નમસ્કાર મિત્રો, નિત્યમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે ભારતના બંધારણના 50 પ્રશ્નો કરવાના છે. અપરાજિત સિરીઝના એપિસોડ નંબર 2 ની વાત છે. તો બંધારણના 50 MCQ છે આપણે કરવાના છે. ઓકે, તો બંધારણના 50 MCQ છે આપણે કરવાના છે. અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ તમારી કોન્સ્ટેબલની એક્ઝામ માટે ખૂબ જ મહત્વના છે. તો આ 50 MCQ તમારી એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. ઓકે, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. ઓકે, પહેલો પ્રશ્ન છે કે બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોણે કર્યો હતો? તો M.N. રોય કર્યો હતો 1934માં. M.N. રોયે 1934માં સૌપ્રથમ વિચાર કર્યો હતો બંધારણ સભા હોવી જોઈએ. ડોક્ટર માનવેન્દ્રનાથ રોય. ઓકે, બીજો પ્રશ્ન છે કે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો 9 ડિસેમ્બર 1946ના રોજ પ્રથમ બેઠક મળી હતી. અને પ્રથમ બેઠકના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા એ કાર્યકારી અધ્યક્ષ હતા. ઓકે, ત્રીજો પ્રશ્ન છે કે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો આ છે એ કાર્યકારી અધ્યક્ષ હતા. કાર્યકારી અધ્યક્ષ હતા. કાર્યકારી અધ્યક્ષ હતા. તો કાયમી અધ્યક્ષની ચૂંટણી થાય છે 11 ડિસેમ્બરના રોજ. 11 ડિસેમ્બર આ તારીખે ચૂંટણી થાય છે કાયમી અધ્યક્ષની. ઓકે, અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ કાયમી અધ્યક્ષ બને છે. અને ઉપાધ્યક્ષ કોણ બને છે? તો H.C. મુખર્જી. કોણ બને છે? H.C. મુખર્જી એ ઉપાધ્યક્ષ બને છે. મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ છે? તો મુસદ્દા સમિતિની અધ્યક્ષ છે ડોક્ટર B.R. આંબેડકર છે. 29 ઓગસ્ટ 1947ના રોજ 1947ના રોજ મુસદ્દા સમિતિનું ગઠન થાય છે. યાદ રાખજો, 29 ઓગસ્ટે આપણે એક દિવસ તરીકે ઉજવીએ છીએ રાષ્ટ્રીય રમત દિવસ. રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવીએ છીએ. નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવીએ છીએ. ઓકે, નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવીએ છીએ. નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવીએ છીએ. ઓકે, હવે આ જે સભા છે મુસદ્દા સમિતિ છે એમાં ટોટલ 7 સભ્યો હતા. ટોટલ 7 સભ્યો હતા. અધ્યક્ષ સહિત ટોટલ 7 સભ્યો હતા, જેમાંથી કે મુનશી હતા, ગોપાલ સ્વામી આયંગર હતા, કૃષ્ણ સ્વામી અય્યર હતા, ટી કૃષ્ણમાચાર્ય હતા, એન માધવરાય હતા અને સૈયદ મોહમ્મદ સાદુલ્લા હતા. આ ટોટલ 7 સભ્યો હતા. અને અધ્યક્ષ સહિત અધ્યક્ષ વગર કેટલા સભ્યો હતા? 6 સભ્યો હતા. તો આ વાત થઈ ગઈ પહેલા 4 પ્રશ્નોની. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ આપણે. આગળનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે આમુકનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવેલો છે? તો આમુકનો વિચાર એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલો છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આવું ક્યાંથી લીધેલું છે? તો અમેરિકાથી લીધેલું છે. અને ભાષા ક્યાંથી છે? તો ભાષા ઓસ્ટ્રેલિયાથી લીધેલી છે. અમુકની ભાષા છે એ ઓસ્ટ્રેલિયાથી લીધેલી છે. અમુક એક વાક્યનું બનેલું છે. યાદ રાખજો, એક વાક્યનું બનેલું છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશ પાસેથી લીધેલા છે? તો DPSP ભાગ નંબર 4 કયા દેશ પાસેથી લીધેલું છે? તો આયર્લેન્ડ પાસેથી લીધેલું છે. અને અનુચ્છેદ નંબર 36 થી 51 આ ભાગમાં છે. અનુચ્છેદ નંબર 36 થી 51 આ ભાગમાં છે. બંધારણની કઈ અનુસૂચિમાં ભાષાઓનો ઉલ્લેખ છે? તો બંધારણમાં ટોટલ 1 થી 12 અનુસૂચિ છે, જેમાંથી 8મી અનુસૂચિમાં ભાષાઓનો ઉલ્લેખ છે, જેમાં શરૂઆતમાં ટોટલ 14 ભાષા છે બંધારણીય ભાષાઓ હતી. 15મી ભાષા કઈ બને છે? તો 15મી સિંધી ભાષા છે એ બંધારણીય ભાષા બને છે. પછી 16, 17 અને 18મી કઈ ભાષા બને છે? નેપાળી, મણિપુરી અને કોંકણી છે એ બંધારણીય ભાષા બને છે. અને ફાઇનલી બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી આવી 4 ભાષા એડ થાય છે. એટલે ટોટલ 22 બંધારણીય માન્ય ભાષાઓ છે. સમાજવાદી શબ્દ બંધારણમાં ક્યારે ઉમેરવામાં આવ્યો છે? તો 42માં સુધારા 1976 દ્વારા 1976 થી આ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. અમુકમાં ટોટલ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા છે: સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. ઓકે, તો આ વાત થઈ ગઈ. 61માં સુધારાથી શું થયું છે? તો બંધારણમાં જે વોટ આપવાની ઉંમર છે 21 વર્ષથી ઘટાડી અને 18 વર્ષ કરવામાં આવ્યો છે. 52મો સુધારો શાની સાથે સંકળાયેલો છે? તો 52મો સુધારો છે એ પક્ષ પલટા વિરોધી અધિનિયમ સાથે સંકળાયેલો છે 1985. બરાબર, 1985. ઓકે, અને 61મો સુધારો 1989 સાથે સંકળાયેલો છે. ઓકે, આગળ વાત કરીએ.
આગળ વાત કરીએ તો બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? તો 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું. બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? તો 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું. મૂળભૂત અધિકાર કયા ભાગમાં છે? તો મૂળભૂત અધિકાર ભાગ 3માં છે. 12 થી ટોટલ 35 અનુચ્છેદ છે. 12 થી ટોટલ 35 અનુચ્છેદ છે. મૂળભૂત અધિકારના રક્ષણ કોણ કરે છે? તો મૂળભૂત અધિકારનું રક્ષણ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ કરે છે. કોણ કરે છે? સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ કરે છે. બંધારણનો હૃદય અથવા તો આત્મા કોને કીધો છે? બંધારણીય ઇલાજોનો અધિકાર અનુચ્છેદ નંબર 32 ને કહ્યો છે. ઓકે, અનુચ્છેદ નંબર 32 ને કહ્યો છે. ચલો આગળ વધીએ તો કઈ સમિતિની ભલામણથી મૂળભૂત ફરજો ઉમેરાઈ છે? તો સંવર્ણસિંહ સમિતિની ભલામણથી મૂળભૂત ફરજો 42માં સુધારા 1976 થી ઉમેરવામાં આવી છે. ઓકે, ભાગ કયો આવશે? 4 ક. ઓકે, 4 ક આવશે. શિક્ષણ મેળવવાનો અધિકાર કયા સુધારાથી આવ્યો? તો 86મો સુધારો 2002. ઓકે, 6 થી 14 વર્ષના બાળકને ફરજિયાત અને મફત શિક્ષણનો અધિકાર છે. બાળ મજૂરી પ્રતિબંધ કયા અનુચ્છેદ હેઠળ છે? તો 14 વર્ષથી ઓછી વયના બાળકને બાળ મજૂરી પર પ્રતિબંધ છે. અનુચ્છેદ નંબર 23માં વેટ પ્રથા નાબૂદી છે. 21માં જીવન જીવવાનો અધિકાર છે અને 19માં અમુક સ્વતંત્રતાઓ આપવામાં આવી છે, જેમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? તો અહીંયા આપણે વાત કરી 4 કમાં છે. ભાગ નંબર 4 કમાં છે. ઓકે, 4 કમાં છે. હવે વાત કરીએ અસ્પૃશ્યતા નાબૂદી માટે કઈ જોગવાઈ છે? તો અસ્પૃશ્યતા નાબૂદી માટે અનુચ્છેદ નંબર 17 છે. અનુચ્છેદ નંબર 14માં શું છે? કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ છે. અનુચ્છેદ નંબર 16માં શું છે? જાહેર તક અને સમાનતા છે. જાહેર નોકરીમાં તક અને સમાનતાનો અધિકાર છે. અને 18માં શું છે? જાહેર ઇલકાબો અને ખિતાબોની નાબૂદી છે. શરૂઆતમાં કેટલી મૂળભૂત ફરજો હતી? તો શરૂઆતમાં 10 મૂળભૂત ફરજો હતી, પણ 86માં સુધારાથી એક મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી છે. એટલે ટોટલ 11મી મૂળભૂત ફરજ બની જાય છે. સંપત્તિનો અધિકાર ક્યારે દૂર કરવામાં આવ્યો? તો 44મો સુધારો 1978 થી સંપત્તિનો અધિકાર છે એ દૂર કરવામાં આવ્યો છે. મૂળભૂત અધિકાર સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? તો મૂળભૂત અધિકારને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? આ તમારે કોમેન્ટ કરવાનો છે. ચલો, કોની પાસે સત્તા છે? તો આ તમારે કોમેન્ટ કરવાનો છે. ઓકે, આ પ્રશ્ન તમારે કોમેન્ટ કરવાનો છે. ઓકે, ચલો. નેક્સ્ટ પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલા વર્ષની છે? તો 35 વર્ષની છે. રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલા વર્ષની છે? 35 વર્ષની છે. શપથ રાષ્ટ્રપતિને કોણ લેવડાવે છે? તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અનુચ્છેદ નંબર 60 હેઠળ. ઓકે, અનુચ્છેદ નંબર 60 હેઠળ શપથ લેવડાવે છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે? તો 12 સભ્યો નિમે છે. અનુચ્છેદ નંબર 82 હેઠળ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ 12 સભ્યો નિમે છે. અને આવું ક્યાંથી લીધેલું છે? તો આયર્લેન્ડ પાસેથી લીધેલું છે. કયા દેશ પાસેથી લીધેલું છે? આયર્લેન્ડ પાસેથી લીધેલું છે. નાણાં ખરડો ક્યાં રજૂ થાય છે? તો નાણાં ખરડો લોકસભામાં રજૂ થાય છે. નાણાં ખરડો ક્યાં રજૂ થાય છે? લોકસભામાં રજૂ થાય છે. ઓકે, 110 હેઠળ અનુચ્છેદ નંબર 110 હેઠળ આ નાણાકીય ખરડાની વાત ના કરતા. ઓકે, રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ હેઠળ લાદવામાં આવે છે? તો અનુચ્છેદ નંબર 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે. કે કોઈ રાજ્યમાં બંધારણીય રીતે શાસન ચાલતું નથી તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે. ગુજરાતમાં ટોટલ 5 વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ પડેલું છે. નાણાકીય કટોકટીની જોગવાઈ કયા ભાગમાં, કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ નંબર 360 આજ સુધી ભારતમાં લાગુ પડી નથી. અને કટોકટીની જોગવાઈઓ બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ નંબર 18માં છે. 352 થી 60 સુધી 360 સુધી આ કટોકટીની વાત છે. સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ કરે છે. લોકસભાના અધ્યક્ષ ના હાજર હોય તો કોણ કરે છે? ઉપાધ્યક્ષ કરે છે. ઉપાધ્યક્ષ ના હાજર હોય તો રાજ્યસભાના ઉપસભાપતિ કરે છે. સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ પાસે છે. અનુચ્છેદ નંબર 108 હેઠળ. ઓકે, અનુચ્છેદ નંબર 108 હેઠળ રાષ્ટ્રપતિ છે એ સંસદની સંયુક્ત બેઠક બોલાવે છે. ઓકે, ઉપરાષ્ટ્રપતિના પદની હોદ્દાની રૂએ શાના ચેરમેન હોય છે? તો અનુચ્છેદ નંબર 64 હેઠળ ઉપરાષ્ટ્રપતિ છે રાજ્યસભાના સભાપતિ છે. ઓકે, નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન હોય છે. યોજના આયોગ 15મી માર્ચ 1950 ના રોજ આની સ્થાપના થાય છે.
ઓકે, યાદ રાખજો. અને ટોટલ 12 યોજના રજૂ કરેલી છે આયોજન પંચે. લોકસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો લોકસભાના અધ્યક્ષ એ લોકસભામાંથી બને છે. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? તો લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષની છે. 21 વર્ષ કોણ બની શકે? તો પંચાયતમાં કોઈ સભ્ય બની શકે છે. અને 30 વર્ષે કોણ બની શકે? તો 30 વર્ષમાં રાજ્યસભાના સભ્ય બની શકે છે. રાષ્ટ્રપતિ બનવા માટે 35 વર્ષ છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. અનુચ્છેદ નંબર 155 હેઠળ. રાજ્યપાલના પદ માટે લઘુત્તમ ઉંમર કેટલી છે? તો 35 વર્ષની છે. ઉપરાષ્ટ્રપતિ બનવા માટે પણ 35 વર્ષ છે. ઓકે, ઉપરાષ્ટ્રપતિ બનવા માટે પણ 35 વર્ષ છે. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે. જે તે રાજ્યના રાજ્યપાલ કરે છે મુખ્યમંત્રીની નિમણૂક. વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકો હોય છે? 500 હોય છે. ઓછામાં ઓછી કેટલી હોય છે? 60 બેઠકો હોય છે. હાઈકોર્ટમાં ન્યાયાધીશની નિવૃત્તિ કેટલા વર્ષે હોય? તો 62 વર્ષની હોય છે. અને સુપ્રીમ કોર્ટમાં કેટલા વર્ષની હોય છે? તો સુપ્રીમ કોર્ટમાં 65 વર્ષની હોય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ કેટલા વર્ષની હોય છે? 65 વર્ષની હોય છે. ઓકે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ કેટલા વર્ષની હોય છે? તો 65 વર્ષની હોય છે. ભારતનો પ્રથમ મહિલા સીએમ કયા રાજ્યમાં બન્યા હતા? યુપીના સુચેતા કૃપલાણી બન્યા હતા. ઓકે, વિધાનસભાના અધ્યક્ષ કોને રાજીનામું આપે છે? તો વિધાનસભાના ઉપાધ્યક્ષને આપે છે. અનુચ્છેદ નંબર 178 વિધાનસભા અને વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વાત છે. હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની રીટ કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો 32 અનુચ્છેદ નંબર 32માં સુપ્રીમ કોર્ટની રીટ આવે છે. અને હાઈકોર્ટની રીટ કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો અનુચ્છેદ નંબર 226 હેઠળ આવે છે. અનુચ્છેદ નંબર 143માં રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી શકશે. ઓકે, અનુચ્છેદ નંબર 124માં સુપ્રીમ કોર્ટની રચના છે. પંચાયતી રાજની સ્થાપના સૌપ્રથમ ક્યાં થઈ હતી? તો રાજસ્થાનમાં થઈ હતી. 2 ઓક્ટોબર 1959ના રોજ આ જગ્યાએ સૌપ્રથમ રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામે સૌપ્રથમ પંચાયતી રાજની સ્થાપના થઈ હતી. ગુજરાતમાં ક્યારે થઈ હતી? તો 1963માં પંચાયતી રાજની સ્થાપના થઈ હતી. બંધારણના કયા ભાગમાં પંચાયતી રાજ છે? તો બંધારણના કયા ભાગમાં પંચાયતી રાજની વાત છે? તો ભાગ નંબર 9માં પંચાયતી રાજની વાત છે. તો 73મો બંધારણ સુધારો શેની સાથે જોડાયેલો છે? પંચાયતી રાજ માટે. અને 74મો નગરપાલિકાઓ સાથે જોડાયેલો છે. 24 એપ્રિલ યાદ રાખજો. 24 એપ્રિલે બંધારણ 24 એપ્રિલ 1993ના રોજ પંચાયતી રાજ ભાગ લાગુ કરવામાં આવ્યો હતો. એટલા માટે 24 એપ્રિલને દર વર્ષે પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાણાપંચની રચના અનુચ્છેદ નંબર 280 હેઠળ થાય છે. 315માં યુપીએસસીની રચના થાય છે. ઓકે, ચાલો, યુપીએસસીના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. મુખ્ય ચૂંટણી કમિશનરના ની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. અત્યારે કોણ છે? તો જ્ઞાનેશ કુમાર છે. જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર છે. મહાન્યાયવાદીની નિમણૂક કોણ કરે છે? તો અનુચ્છેદ નંબર 76 હેઠળ મહાન્યાયવાદી એટર્ની જનરલની નિમણૂક થાય છે. અને રાજ્યમાં 165 હેઠળ એડવોકેટ જનરલની નિમણૂક થાય છે. લોકપાલ અધિનિયમ સૌપ્રથમ ક્યારે પસાર થયો હતો? તો 2014માં પસાર થયો હતો, જાન્યુઆરી માસમાં. ઓકે, હવે બંધારણીય સંશોધન કરવાની પ્રક્રિયા કયા દેશ પાસે લીધેલી છે? દક્ષિણ આફ્રિકા પાસેથી લીધેલી છે. અનુચ્છેદ નંબર 368 હેઠળ ભાગ નંબર 20. ઓકે, ભાગ નંબર 20. વર્તમાનમાં બંધારણમાં કેટલી અનુસૂચિ છે? તો 12 અનુસૂચિ છે. 1 થી 8 તો હતી જ. ઓકે, 9મી અનુસૂચિ છે પ્રથમ સુધારાથી. પછી 10મી અનુસૂચિ છે 10મી એ 52માં સુધારાથી. અને 11મી 73માં અને 12મી 74માં સુધારાથી ઉમેરવામાં આવ્યું છે. આ થઈ ગયા 50 ક્વેશ્ચન. તમારે એક ક્વેશ્ચનનો જવાબ તમારે કરવાનો છે. 50 ક્વેશ્ચન થઈ ગયા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બધા લીધા હતા. અને તમારી આપણે ડિટેલમાં સોલ્યુશન કર્યું છે. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આ સિરીઝ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ